જય શ્રી કૃષ્ણ. હું નીતાબેન. આપણા ઘરે દિવસમાં 2 વાર માતાજીની આરતી તો થાય છે, પણ જો આ આરતીની થાળી કળાત્મક રીતે સજાવેલી હોય તો કેવી મજા પડી જાય. તો ચાલો આજે આપણે શીખીએ આરતીની થાળી. આરતીની થાળી બનાવવા માટે આપણને જોઈશે એક થાળી, સૂકું કંકુ, પીગળાવેલું ઘી, રૂ, લેસ અને ઘરમાં જે પણ આપણી ડેકોરેશનની વસ્તુ હોય, આપણે જૂના કંકોત્રી, ગ્રીટિંગ્સ એ બધામાંથી યુઝફુલ જે થઈ શકે તે આપણે સાચવીને રાખી દેવું. સૌપ્રથમ આરતીની થાળીને સજાવવા માટે આપણે લેસ લગાવશું અને તેની માટે આપણે ગ્લુ સ્ટિક અથવા ફેવિકોલનો ઉપયોગ કરીશું. થાળીમાં લેસ લગાવ્યા બાદ એક રૂથી પીગળાવેલું ઘી લઈ આખી થાળીમાં લગાડવું. આખી થાળીમાં ઘી લગાવ્યા બાદ સૂકું કંકુ લેવું અને એને થાળીમાં પ્રસરાવી દેવું. વધારેનું કંકુ પાછું કાઢી લેવું. આરતીની થાળીનો બેઝ તૈયાર થઈ ગયા પછી હવે આપણે એને શણગારવાની શરૂઆત કરીશું. સૌપ્રથમ એક દીવો લઈ બરોબર મધ્યમાં રાખો. મધ્યમાં દીવો રાખ્યા પછી તમારી પાસે ઘરમાં જે પણ શણગારવાની વસ્તુ હોય તેના વડે આરતીની થાળીને શણગારવાનું શરૂ કરો. હવે એક મેચસ્ટિક વડે આપણે ડિઝાઇન દોરવાની શરૂઆત કરશું. થાળીમાં તમે તમારી મનગમતી જે પણ ડિઝાઇન તમને આવડતી હોય તે દોરી શકો છો. આ રીતે તમે તમારી કળા તમારી માતાજીની સામે પ્રસ્તુત કરી શકો છો. થઈ ગયા પછી તમારી પાસે જે પણ શણગારની વસ્તુ હોય તેના વડે તેને સજાવી શકો.
થયા છે, પણ વધુ નિખારવા માટે તમે એમાં વધારે ફૂલો અને લગાવીને સજાવી શકો છો. આ થઈ ગઈ તમારી આરતીની થાળી તૈયાર. હું નીતાબેન આવી અન્ય રસપ્રદ માહિતીઓ તમારી માટે લઈને આવીશ. તમે અમને સબસ્ક્રાઇબ જરૂર કરશો. જય શ્રી કૃષ્ણ.